નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરીથી સ્વાગત છે આપ સૌનું પીએમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એક બહુ સરસ મજાનો નિબંધ લઈને તમારી સમક્ષ હાજર થયો છું. ડાંગ વનો અને પ્રકૃતિનું કેટલું સુંદર, કેટલું મનોહર રૂપ હોય એનું એક ઉત્તમ ઉદાહરણ છે ડાંગ વનો અને. લેખક મહેન્દ્રસિંહ પરમાર. લેખક વિશે થોડીક માહિતી આપી દઉં. અત્યારે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, ગુજરાતી અનુસ્નાતક ભવનના ડીન છે મહેન્દ્રસિંહ પરમાર. એક સારા વાર્તાકાર છે, એક સારા નાટ્યકાર છે, એક સારા દિગ્દર્શક છે, એક સારા વિવેચક પણ છે અને એક સારા નિબંધકાર પણ છે. અને એ નિબંધકાર તરીકેની પ્રતિભાનો પરિચય તમને આ નિબંધમાં થશે. કવિ પ્રકૃતિને કયા સ્વરૂપે જોતા હોય? કવિ ક્ષણે ક્ષણે બદલાતી પ્રકૃતિનું રૂપ આ નિબંધમાં રજૂ કરે છે. પોતે ડાંગ અને આહવા ગયા છે એ સમયે નર્મદા નદી અને આજુબાજુની પ્રકૃતિ, પર્યાવરણનું કેટલું સુંદર વર્ણન આપણી સમક્ષ રજૂ કરે છે. આ પત્ર લખે છે બાપુજીને અને એમાં એ પત્ર માધ્યમથી આખું વર્ણન કરે છે. ખૂબી એ છે કે પત્ર હોવા છતાંય આ લલિત નિબંધ છે. નિબંધનો બાહ્ય ઢાંચો પત્રનો બનેલો છે, પણ આંતરિક સત્વ એ લલિત નિબંધ છે. તો જોઈએ આપણે ડાંગ વનો અને. લેખક મહેન્દ્રસિંહ પરમાર, જન્મ 2/10/1967. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. એમના પિતાશ્રી તખ્તસિંહ પરમાર પણ એક સારા અધ્યાપક હતા. એક વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પ્રતિભા સંપન્ન શિક્ષક પણ હતા અને કદાચ એમના જ આશીર્વાદ એ દીકરામાં ઉતર્યા છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. આપણો સંદર્ભ ગ્રંથ નોંધી લેજો. આ નિબંધ રખડુનો કાગળ એમાંથી આપણો નિબંધ લેવામાં આવ્યો છે. પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે, જેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. પ્રકૃતિ સાથેનું કેટલું તાદાત્મ્ય છે. પ્રકૃતિને પોતાની એક અલગ ભાષા છે, એનું એક અલગ મૌન છે, એની એક અલગ સુંદરતા છે. એની સાથેનો આત્મીય ભાવ કેવો હોય એ કેવી સરસ રીતે આ નિબંધમાં રજૂ કરે. જે રીતનું વર્તન એક પિતા પુત્ર સાથે કરે, માતા દીકરી સાથે કરે ને, એ રીતનું વર્તન, એ રીતનો વહાલ છે એ લેખકનો પ્રકૃતિ સાથેનો પ્રગટ થાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ પહેલીવાર એની વિશેષતાઓનો પરિચય એ આ નિબંધ માધ્યમથી લેખક પ્રગટ કરે છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. નિબંધકાર કોઈ દિવસ નિબંધ લખતો નથી. નિબંધકાર હંમેશા નિબંધ જીવે છે, અથવા નિબંધ પોતાને નિબંધકાર પાસે લખાવરાવે છે. આ જે ભાવના, જે લાગણી, જે ઉર્મી, જે પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ છે લેખકનું, એ તમને આ નિબંધ માધ્યમથી પ્રગટ થતું દેખાશે. આ આખી વાત કરવા માટે પત્રશૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં છે. તરેહ એટલે પદ્ધતિ. એક જુદી જ રીતે આખો નિબંધ રચાયો છે. તો જોઈએ ડાંગ વનો અને. પ્રિય બાપુજી. મોટાભાગે આપણે વડીલને પૂજ્ય એવું સંબોધન સાંભળ્યું હશે, પણ અહીંયા લેખક માટે એના બાપુજી પ્રિય છે. એ સંબોધન કેવું વિશિષ્ટ છે, પ્રિય બાપુજી. અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો.
એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. અગાઉ 2 વાર ગયા છે, પણ ફરીથી આ વખતે ગયા છે ત્યારે લખે છે. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વરમાં રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં તેને ગંદકેશ્વર કહે છે. એક કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક. અંડરલાઈન કરી લેજો કે લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં શું કહેતા? તો ગંદકેશ્વર. કારણ તો કે મોટાભાગની મિલો, ઔદ્યોગિક કારખાનાઓ ત્યાં આવેલા છે અને પરિણામે પ્રદૂષણથી ઉભરાતું એક પ્રકારનું શહેર, અને એને કારણે એના મિત્રો પણ જાણે ત્રસ્ત થાય, એટલા માટે એને ગંદકેશ્વર કહેતા. મારું પ્રિય સ્થળ. પ્રકૃતિ જ્યારે બગડે છે ને ત્યારે પણ એમાં કવિ સુંદરતા જોતા હોય. તમે જોજો, અગ્નિ, એમાં જ્યોતિ, અગ્નિના 2 રૂપ, એક જ્યોતિ અને બીજું જ્વાળા. જ્યોતિ છે એ સૌમ્ય રૂપ છે, જ્યારે જ્વાળા છે એનું રૌદ્ર રૂપ છે. એમ નદી શાંત હોય ત્યારે વહેતી લાગે, પણ એ જ નદીમાં પૂર આવે ત્યારે એનું ભયાનક રૂપ થાય. શાંત નદી સૌને ગમે, પરંતુ પૂરવાળી ભયંકર નદી કોઈને ન ગમે. એમ અહીંયા પ્રકૃતિનું રૌદ્ર રૂપ છે ને એ લેખકને ગમે છે. એનું સંવેદન જુઓ, પ્રકૃતિને જોવાની દ્રષ્ટિ જુઓ. લેખકની આંખનો કેમેરો કઈ તરફ ફરે છે. અહો વૈચિત્ર્યમ, કેવી વિચિત્રતા છે કે મિત્રો ગંદકેશ્વર કહેતા, પણ છતાં એ મારું પ્રિય સ્થળ છે. એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો. ઘરોબો એટલે થાય નજીકતા અથવા સમીપતા. શું કહેવાય? સમીપતા. કે કદાચ એ દુર્ગંધ હું ન લઉં ને તો મને લાગે જ નહીં કે હું અંકલેશ્વરમાં છું. આપણે હમણાં ગંગાજળિયા તળાવમાં જાય તરત જ આપણને છે એ તળાવની દુર્ગંધ આવવા લાગે, ખબર પડી જાય કે ઓહો ગંગાજળિયા તળાવ આવી ગયું. તો એમ પણ સાચું કહું ને તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. જે નર્મદા ભેખડ રચીને અંકલેશ્વરમાં પ્રવેશ કરે અને એને કારણે એક અલગ જ સૌંદર્ય જન્મે છે ને, એને કારણે એ લેખકને ગમે છે. અહીં ઉચ્ચાસને બેસીને, જો ઉચ્ચાસને શબ્દ કેવો સરસ, ઊંચું આસન એમ નહીં, પણ બંનેને જોડી દીધો. ઉચ્ચાસન સંધિ છે, ઉચ્ચ વત્તા આસન, ઉચ્ચાસન. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. જ્યારે સૂર્ય અસ્ત થવાનો હોય ત્યારે એનું અંજવાળું સોનેરી, અને સોનેરીમાંથી આછું આછું લાલ થતું જાય અને એ છેક અંજવાળું અમારા સુધી પહોંચતું હોય. જો કેવી સરસ દ્રષ્ટિ છે. આપણે તરત જ આબુનો પેલો સીન યાદ આવે, સનસેટ પોઈન્ટ, કે ત્યાં આગળ બેઠીને સનસેટ પોઈન્ટ માણીએ અને સૂર્યને અસ્ત થતા જોઈએ. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય, સૂર્ય મહારાજ અદ્રશ્ય થઈ જાય. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જોકે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. ભરતીની અસર બધી બાજુથી અનુભવાતી હોય. જોઉં તો કબીરવડ, આ ભરૂચની નજીકના બધા સ્થળ છે. કબીરવડ, નારેશ્વર, જબલપુર ને છેક અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો આમ ડાબી બાજુ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંનો ક્યાં છેક અમરકંટકમાંથી નીકળીને ભરૂચ સુધી અને પાછો છેક અરબ સાગરમાં જે નર્મદા નદીનો પ્રવાહ વહે છે, અંતે ભળે છે, મળે છે, ત્યાં સુધીની નર્મદાની સુંદરતાનું કેટલું સરસ મજાનું સંવેદન લેખક રજૂ કરે છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ. એવું કહેવાય છે કે કબીરજીએ આજથી 400-500 વર્ષ પહેલાં ત્યાં આગળ દાંતણ છે ને એ મોઢામાં જ કાઢીને ફેંક્યું હશે, અને પછી એની યાદમાં ને એના સ્મરણમાં એવું કહેવાય છે કે આખો કબીરવડ ઊભો થઈ ગયો. છોકરાઓ, જોવા જવા જેવું સ્થળ છે. 1 કિલોમીટર જેટલો કબીરવડનો ઘેરાવો છે, અને મારી ગેરંટી મારીને કહી દઉં, તમે કબીરવડનું થળિયું ગોતી ન શકો. તમને ખબર જ ન પડે કે એનું મેઇન થડ ક્યાં છે.
આટલો ઘેરાવો છે અને આટલી સુંદરતા છે કબીરવડની. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય અને કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. સમય ચાલ્યો જાય પણ છતાં એ સ્નાન આપણું પૂરું ન થાય. એ નર્મદાને જોતા જ રહેવાનું મન થાય. એ નર્મદાનું પાણી પીયા જ કરવાનું મન થાય. એ નર્મદા દિવસે દિવસે, વર્ષે વર્ષે, મહિને મહિને, ક્ષણે ક્ષણે બદલાતી અનુભવાય. રાત્રે એને સાંભળવી ગમે, દિવસે એને જોવી ગમે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નદ્ધિએ ઉઘડતું આવે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે કે મુઠ્ઠી ચણાને ધાણી ઝરણાનું મીઠું પાણી. મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. કેવું સરસ મજાનું દ્રશ્ય. પ્રશ્ન પૂછી શકાય છોકરાઓ કે નર્મદાને યાદ કરતા કવિ કયા કવિની પંક્તિ ટાંકે છે? તો જવાબ આવશે રાજેન્દ્ર શુક્લની. કવિ કઈ પંક્તિ ટાંકે છે? તો જવાબમાં તમારે આ બે પંક્તિ લખવાની. લ્યો હવે આહવાની વાત કરું. આહવા પણ એક ડાંગ જિલ્લાનું સ્થળ છે. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. એટલે ઘાયલ શબ્દ આપણે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુથી ઘાયલ કર્યા હોય, માર્યા હોય એ અર્થમાં, પણ અહીંયા કવિ ભીતરથી ઘાયલ થાય છે. જાણે પ્રકૃતિ એને ઘાયલ કરે છે. કેમ તમે બધા ગયા હો ભંડારિયા, ચોમાસાની સિઝન હાલે છે ભાઈ, અને આજુબાજુ એ લીલોતરી જોવો, ધરતીએ લીલી ચુંદડી ઓઢી ગયેલી જુઓ, તમે બધા અંદરથી શું થઈ જાઓ? ઘાયલ થઈ જાઓ. પ્રકૃતિનું એ રૂપ જોતા જ રહેવાનું મન થયા કરે, એને માણવાનું મન થયા કરે. અને એમાંય છેક મેલકડીમાં ઉપર ડુંગર સુધી ગયા હો અને એ મંદ મંદ વાયરો વાતો હોય તો તમે પાછા ઘાયલ થઈ જાઓ. આ જે વાત છે ને એ પ્રકૃતિ સાથેની સમીપતાની છે. લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ કેટલો સુંદર વગડો હશે. લગભગ બધું જ વિસરાઈ ગયું. હું બધું જ ભૂલી ગયો. હું મારું ભાન ભૂલી ગયો. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. એની રંગરમણા અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંકી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. ઘર કેવા દેખાય છે ઊંચાઈ ઉપરથી? તો કે સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના, ઝાડનું પાન એકદમ રતાશ પડતું થઈ ગયું હોય એવા ઘર ઝીણા ઝીણા દેખાય. જો લેખકની વર્ણન કરવાની શક્તિ જુઓ, નિબંધ કેવી રીતે લખવો જોઈએ છોકરાઓ, એનું ઉત્તમ ઉદાહરણ છે. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેડીઓ, જે જૂના જૂના માર્ગો છે જુદા જુદા, સરપીલ ભૂખરી કેડીઓ, સર્પ આકારની કેડીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ. છાક એનો એવો, છાક એટલે નશો, છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આટી મારે. નયન રમ્ય ને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ અને અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. કોને કોને? રંગ, ગંધ અને અવાજના ત્રિવિધ રૂપને. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું. હમણાં વરસાદ પડ્યો અને થોડી વારમાં જ આખું વાતાવરણ છે એ બદલાઈ ગયું. એકાએક એમાં પરિવર્તન આવ્યું. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. લ્યો, પ્રકૃતિ નહીં પોતાનો સ્વાદ છે. એ સવારે પણ અલગ હોય, બપોરે પણ અલગ હોય, સાંજે પણ અલગ હોય ને રાત્રે પણ અલગ હોય. ક્યારેક ધારી ધારીને તમારા આંગણામાં ઉભેલા લીમડાને, પારિજાતને જોવાનો પ્રયત્ન કરજો. દિવસની ચારેય અવસ્થા, સવાર, બપોર, સાંજ અને રાતમાં એનું રૂપ કેટલું જુદું હોય. સામાન્ય માણસને એ પારિજાત જ લાગે, પણ જ્યારે કવિ જોવે ને ત્યારે એને કંઈક જુદું જ લાગે.
પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? પદાર્થ એક જ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા અનોખા. જેવી રીતે પાણી છે, એ તમે ગ્લાસમાં લ્યો તો ગ્લાસનો આકાર ધારણ કરશે, એ તમે વાટકામાં લ્યો તો વાટકાનો આકાર ધારણ કરશે, જેવી રીતે તમે થાળીમાં લ્યો તો એ થાળીનો આકાર ધારણ કરશે. ને તોય હેમનું હેમ વળી અંતે તો એ સત્વ શું? પાણી. એમ અંતે તો આ પ્રકૃતિ, એનું રૂપ ભિન્ન ભિન્ન સ્તરે જઈને પ્રકૃતિને માપવાનો પ્રયત્ન લેખક અહીંયા કરે છે. વર્ષાનું રૂપ પણ આપ્યું, તડકાનું રૂપ પણ આપ્યું, પવનનું રૂપ પણ આપ્યું. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા બધે દોડા દોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ચંચળતાથી બધે રખડ્યો ખરો, પણ એકદમ ચંચળ થઈને મારું મન ક્યાંય સ્થિર થયું નહીં. મને એમ જ થયું કે હું હજી જતો જ રહું, હજી પ્રકૃતિને માણતો જ રહું, હજી પ્રકૃતિને જોતો જ રહું, હજી એમાં મહાલતો જ રહું. આ જે સ્પંદન છે, આ જે સંવેદન છે, એ લેખક અનુભવે છે. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ જ થઈ ગયો. રાત્રિના સમયનું વર્ણન પણ જુઓ. ચો તરફ આગિયા. તમે જાણો છો આગિયા શું છે છોકરાઓ? ક્યારેક ગામડામાં એકદમ વાડીમાં વિસ્તારમાં જાઓ ને તો તમને જોવા મળે એકદમ માખી આકારનું આ જંતુ આવે, પણ એના શરીરમાંથી એકદમ પ્રકાશ નીકળતો હોય. એ એની પાંખોને કારણે હોય. એને આગિયા કહેવાય. ચો તરફ આગિયા. ચો તરફ એટલે ચારે બાજુ. ચો તરફ આગિયા. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા હોય. સાગના ઝાડ ઉપરથી ઉડાઉડ કરતા હોય ને સાગના ઝાડ છે એકદમ ટમટમ ટમટમ થતા હોય આગિયાના શરીરના પ્રકાશના કારણે, અને એ જાણે સાગે છે, એ વૃક્ષે છે, જાણે શણગાર સજી લીધો હોય એવી અનુભૂતિ થાય. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ, તારાથી ભર્યું ભર્યું આકાશ, અને અહીં નીચે આગિયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે આગિયા તરાઈમાં. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે. નામનો જાદુ કેવો હોય એની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે. પાઠમાં કવિ કયા ધોધની વાત કરે છે ફરી એકવાર યાદ કરાવી દઉં તો ગિરમાળનો ધોધ. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે, વિખરાઈ જાય અને નાના સરખા તળાવ રૂપે. ચો તરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં. ધુઆધાર એક ધોધનું નામ છે જે જબલપુરમાં આવેલો છે. એના વિકરાળ રૂપની પાસે આ તો કાંઈ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે. ત્રણેય જાણે એકબીજાના સમાનાર્થી હોય. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષુ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં. બુભુક્ષુ એટલે ભૂખવાળા. એમ હું પણ, મને પણ જાણે ભૂખ છે આ પ્રકૃતિને જોવાની. પછી એ જળ પાછું બંધાઈ ન રહે અને ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું એ સરસ નામ ગીરા. લળી લળીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. કયો અલંકાર છે આમાં? સજીવારોપણ. લળી લળીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા, ક્યાંક છૂટા છવાયા હોય, પ્રેમી પાત્રો મળતા હોય ને ગપસપ કરતા હોય, તો ક્યાંક એકસાથે જૂથમાં જોવા મળતા વાંસના વૃક્ષ. કેવી સરસ ઉપમાઓ આપે છે કવિ.
વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય, ડાહી ડમરી બની જાય, અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવ્યું. મને એમ લાગ્યું કે આ પ્રકૃતિના રમ્ય અને વિશાળ રૂપ પાસે મારું અસ્તિત્વ તો એકદમ ગૌણ છે. હું તો એકદમ ક્ષુલ્લક છું, હું તો એકદમ સામાન્ય છું, હું તો એકદમ તુચ્છ છું. કેટલું મનોહર રૂપ! જાણે જોયા જ કરીએ, એને પામ્યા જ કરીએ, એને મેળવ્યા જ કરીએ. આ જે સ્પંદન છે, આ જે સંવેદન છે, એનો અનુભવ કેટલો વૈચિત્ર્ય હોય. સામાન્ય આપણે લોકોએ હસ્તગીરી ગયા હોય તો એ સમયનો આનંદ તમે જોજો, ખાસ કરીને આ સિઝનમાં, તો તમે અનુભવશો એ રૂપ કેટલું અલગ જ હોય ધરાનું. એ વાયરાને પામવાનું મન થાય, એ ધરતીને માણવાનું મન થાય. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ યાત્રા બની રહેતી હોય છે. ફક્ત મુસાફરી નથી પણ યાત્રા છે. જગ્યાને પામ્યા છે, સ્થળને અનુભવ્યા છે, પ્રકૃતિને માણી છે. પ્રત્યેક સફરે હું નવો બનતો જાઉં છું. લેખક પોતાને નવો ગણે છે. જુઓ, ક્ષણે ક્ષણે નવીનતા લાવવી જોઈએ જીવનમાં છોકરાઓ. પ્રત્યેક ક્ષણે હું નવો બનતો જાઉં છું. આ મારો અનુભવ છે. આ હવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી અને આ વખતે લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. આ હવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. લેખક કેવળ રખડે છે. રખડે શબ્દ ખરાબ ન સમજતા. પ્રકૃતિને પામે છે, પ્રકૃતિને માણે છે. પ્રકૃતિમાં રહીને, પ્રકૃતિના થઈને જીવન જીવતા શીખવું જોઈએ આપણે. જ્યાં ત્યાં કચરો કરીને, એને હેરાન કરીને જીવન જીવતા નહીં. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો, થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. લે, આદિવાસીઓ મોડર્ન થઈ ગયા. હવે નથી ખબર તમને? એ ફટાકડા ફોડે, એ બાઇક ઉપર જાય. 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું અને એની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા. ડાઘુઓ એટલે નનામી ઉચકીને જનારા જે માણસો હોય ને એને ડાઘુઓ કહેવાય. મૃત્યુના માનમાં ફટાકડા. આદિવાસીઓ મરણને પણ લગ્નની જેમ ઉજવે છે. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક છે. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે? લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું. ન ગમ્યું એની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્રચેષ્ટા ગમી ને? ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હાવ. મહેન્દ્ર, રખડુનો કાગળમાંથી. ખૂબ સરસ મજાનો પાઠ છોકરાઓ. નર્મદા નદીનું વર્ણન છે, ડાંગ આહવાનું વર્ણન છે, દંડકારણ્યનું વર્ણન છે, આદિવાસીઓનો પહેરવેશ એનું વર્ણન છે, એક રીતનું પ્રકૃતિની સાથે જીવાતા જીવનનું વર્ણન છે, લેખકની પોતાની નજરે પ્રકૃતિ કેવી છે એનું પણ વર્ણન છે. બધા શબ્દો જોઈ લેવા જેવા છે. ધરોબો છે, આછેરો, ચિક્કાર, બુભુક્ષુ, આ બધા જ તળપદા શબ્દની દ્રષ્ટિએ પણ અગત્યનો પાઠ છે. એક એક વાક્યના પ્રશ્નો પણ પૂછી શકાય. તમને હોમવર્કમાં પ્રશ્ન ચોથાનો પહેલો આપું છું કે આહવાની, ડાંગ આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. આ તમારું હોમવર્ક રહેશે છોકરાઓ. આશા રાખું છું તમને બધા જને પાઠ સમજાયો હશે. ફરી મળીશું ત્યારે એક નવા જ પાઠને સાથે લઈને મળીશું. આવજો.